નમસ્કાર. વાર્તા છે દરેક દિવસ ઉજવો. નાનકડો 9 વર્ષનો રિયાન, તેને સામેના બંગલામાં રહેતા આંટી હેઝલ બહુ ગમે. ખૂબ જ સુંદર, એટલા જ પ્રેમાળ. નાનકડા રિયાનને બહુ વાલ કરે, ચોકલેટ, આઈસ્ક્રીમ ખવડાવે. આંટી હેઝલ ખૂબ જ શોખીન. સુંદર મોઘા કપડાં, દાગીના, નેલ પોલિશ કરેલા હાથ, મોઘા શૂઝ, તેમની ઓળખાણ. હેઝલ આંટીના બંગલામાં એકથી ચડિયાતી વસ્તુઓ, સુંદર બંગલો, રાજ રચેલું, સરસ પેઇન્ટિંગ, મોઘી ચાઇનીઝ, જાપાનીઝ, સોનેરી કામ કરેલી ક્રોકરી, ડિનર સેટ. નાનકડો રિયાન આંટી હેઝલને કહે, મને આ જાપાનીઝ સોનેરી કામ કરેલું છે, તે કપમાં દૂધ આપો ને. આંટી તેને ટપલી મારી કહે, અરે એ તો ખાસ પ્રસંગ અને મહેમાન માટે છે. રિયાન પૂછે, આંટી તમે આ સુંદર ડિનર સેટ ક્યારે વાપરશો? પેલો નવો ડ્રેસ ક્યારે પહેરશો? હેઝલ આંટી જવાબ આપે, કોઈ ખાસ પ્રસંગે. રિયાન એ ખાસ પ્રસંગ ક્યારે આવશે તે વિચારતો, પણ તે ખાસ પ્રસંગ ક્યારેય ન આવ્યો. એક દિવસ હેઝલ આંટી બંગલાના દાદર પરથી પડી ગયા. માથામાં ખૂબ ઈજા થઈ અને ત્યાં જ સુંદર બંગલાની સુંદર વસ્તુઓ વચ્ચે જીવ ઉડી ગયો. નિષ્પ્રાણ દેહ પડી રહ્યો. બંગલાની કેટલીય વસ્તુઓ વણ વપરાયેલી રહી, ખાસ પેલી સોનેરી કામ કરેલી જાપાનીઝ ક્રોકરી. નાનકડા રિયાનું મન રડી ઉઠ્યું. તેના પ્રિય આંટી હેઝલનું અચાનક મૃત્યુ તેને જીવન વિશે એક વાત સમજાવી ગયું કે તમારી સુંદરમાં સુંદર વસ્તુ રોજ વાપરો, જીવનનો કોઈ ભરોસો નથી. રિયાનની મમ્મી જાતે કપડાં સીવે અને ખાસ પ્રસંગ માટે ભારે સુંદર કપડાં સીવી અલગ રાખે, પણ રિયાન હવે રોજ એ નવા કપડાં પહેરીને તૈયાર થઈ જાય. રોજ ખાસ પ્રસંગ હોય તેમજ બની ઠનીને ફરે. મમ્મીએ એક દિવસ પૂછ્યું, રિયાન આમ કેમ કરે છે? નવા કપડાં સાચવી રાખ, ખાસ પ્રસંગ માટે. પણ રિયાન હસે કહે, મારે તો જીવનનો નવો દિવસ એટલે જ ખાસ પ્રસંગ છે. આમ ને આમ વર્ષો વીત્યા. રિયાનની રીત એ જ રહી, રોજ સવારે ઉઠી નવા કપડાં પહેરી બની ઠનીને તૈયાર થવાનું, સુંદર કોંકરીમાં જ નાસ્તો કરવાનો, બધા જોડે હસીને પ્રેમથી મળવાનું, સુંદર મ્યુઝિક સાંભળવાનું, મનગમતું કરવાનું. જાણે ખાસ પ્રસંગ હોય એટલા જ ઉત્સાહિત અને આનંદિત રહેવાનું. જીવનના દરેક દિવસને ખાસ પ્રસંગની જેમ ઉજવવાનો. અને આજે રિયાન મોટિવેશનલ સ્પીકર તરીકે પણ પોતાની દરેક સ્પીચની શરૂઆત આ પ્રસંગથી જ કરે છે અને સંદેશ આપે છે, જીવનનો દરેક દિવસ ઉજવવો.